વડોદરાના કરજણના માંગરોલ ગામે આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે। માંગરોલ આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સામે આવી રહી છે। ત્યારે દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા ઉલટી રોગના ભોગ બન્યા છે। દૂષિત પાણીની સમસ્યા બાબતે સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે। માંગરોલ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઇન, રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે, પણ લાભાર્થીઓને કેટલોય સમય થઈ ગયો છે, પણ હજુ સુધી લાભ મળતા નથી। અંદાજિત લગભગ 3-4 વર્ષથી આ છે। 16 આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે। હજુ 2 જ લાભાર્થીને મળ્યા છે, બીજા કોઈને હજુ લાભ મળ્યો નથી। કે ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે। એ લોકો કે અમે કાર્યવાહી કરીશું, પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી। એની તાકી સાહેબ 4 વર્ષ પર 4-5 વર્ષ પર ડિમોલિશન કર્યું હતું, પછી આ ટાંકી પાડી નાખી છે અને પાડ્યા પછી ડાયરેક્ટ પાણીનો સપ્લાય બોરવેલમાંથી પાણી સપ્લાય થાય છે। ડાયરેક્ટ સપ્લાય પાણી થવાના કારણે બાજુમાં ગટર લાઈનો છે, એટલે સપ્લાયના કારણે વારંવાર વાટા થાય છે। વાટા થવાના કારણે વારંવાર લોકો રોગચાળો ફેલાય છે, નળની અંદર ગંદુ પાણી આવે છે અને લોકો બીમાર પડે છે। હાલની તારીખે હોય લોકો બીમાર છે સાહેબ, લોકો ખાટલાની અંદર છે, ઝાડા ઉલટીના કેસો છે।